નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતમાં હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે. મૌલવી સોહેલ ટિમોલ પાકિસ્તાન અને નેપાળના નંબરથી વોટ્સએપ ગ્રુપમાં ધમકી આપતો હતો. હિન્દુવાદી નેતા અવધેશને તેમણે ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે આ મૌલવીને દબોચ્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ એક નિવેદનમાં કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેનો જેલમાં જવાનો વારો છે. ઉદ્ધવ ઠાકરે સામેના ભ્રષ્ટાચારના કેસીસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મની લોન્ડરિંગ કેસ, દિશા સાલિયાન કેસ, સુશાંત સિંહ સુસાઇડ કેસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સહિતના ઘણા મુદ્દા છે. આ મુદ્દાઓ ટૂંક સમયમાં જ ઠાકરેને જેલમાં મોકલી શકે છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે, ત્યારે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ધોરણ 12 પાસ કર્યા પછી સરકારી નોકરીની ઉત્તમ તક છે. સ્ટાફ સિલેક્શન કમિશન સરકારી મંત્રાલયોમાં અલગ અલગ હોદ્દાઓ પર નિયમિત ભરતી બહાર પાડે છે. એસએસસી દ્વારા નિયમિત CHSL, CGL, MTS સહિત વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે, જેના માટે તમે એકવાર પરીક્ષા પાસ કર્યા પછી અપર ડિવિઝન ક્લાર્ક, લોઅર ડિવિઝન ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેશન અને સોર્ટિંગ આસિસ્ટન્ટ જેવા પદો પર નોકરી મેળવી શકો છો. બિહારના દરભંગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે કોંગ્રેસ OBC ક્વોટા લૂંટવા લાગી છે. આમાં RJD પણ ખભેથી ખભો મિલાવીને ચાલી રહી છે. 2007માં બિહારના રાજકુમારના પિતાએ મુસ્લિમ્સને ક્વોટા આપવાની વાત કરી હતી. તેઓએ SC, ST અને OBC પાસેથી અનામત છીનવીને મુસ્લિમ્સને આપવાની હિમાયત કરી છે. જો ધર્મના આધારે અનામતમાં કાપ મૂકવામાં આવે તો શું યાદવ અને કુર્મી સમુદાયના અધિકારો બચશે, એવો તેમણે સવાલ પૂછ્યો હતો. સુરતમાં એક યુવકને 18 વર્ષ બાદ તેના પિતા મળ્યા છે. આ યુવક ડિંડોલીનો રહેવાસી છે. 23 વર્ષના યુવકે પોતાના મૃત ગણાતા પિતાને ફેસબુક ઉપરથી જીવતા શોધ્યા હતા. મળતી માહિતી મુજબ તેના પિતાએ વર્ષ 2005માં પોતાના મૃત્યુના સમાચાર ફેલાવ્યા હતા અને પોતાની પત્ની અને 4 બાળકોને છોડીને તે ભાગી ગયા હતા. ત્યારબાદ તેમણે ડાકોરમાં બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. હવે ફેસબુક પર મળ્યા બાદ તેમના પુત્રએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જુલાઈમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતના 7 ખેલાડીઓ બેડમિન્ટનમાં ક્વોલિફાય થયા છે. PV સિંધુ, HS પ્રણય અને લક્ષ્ય સેને સિંગલ્સ ઇવેન્ટમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી અને મહિલા ડબલ્સમાં તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાએ તેમના રેટિંગના આધારે 5 ઇવેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતની સૌથી મોંઘી કેરીના ફક્ત 3 જ આંબા બચ્યા છે. તેની ખેતી મધ્યપ્રદેશના અલીરાજપુરમાં થાય છે. આ એક કેરીની કિંમત 1200 રૂપિયા છે. તેનું નામ નૂરજહાં કેરી છે અને તેનું વજન 2 કિલો છે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં માત્ર 100 કેરીનું જ ઉત્પાદન થાય છે. આ પૂર્વે નૂરજહાં કેરી અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી હતી. વર્ષ 1577 થી 1645 દરમિયાન તેને ભારતમાં લવાઈ. તેનું નામ મલ્લિકા નૂરજહાંના નામ પરથી રખાયું હતું અને તેના કેટલાક રોપા અલીરાજપુર લવાયા હતા. ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવ રહેશે. 5 થી 7 મે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. બપોરે 2 થી 4 દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. બધાને હસાવનારી ભારતી સિંહ છેલ્લા 3 દિવસથી પેટના દુખાવાથી પીડાતી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવી છે. તેણે પોતાના વ્લોગ દ્વારા માહિતી શેર કરી છે. તે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ છે. પહેલા ભારતીને લાગ્યું કે એસિડિટીના કારણે પેટમાં દુખાવો થઈ રહ્યો છે. દુખાવો વધુ તીવ્ર બનતા તે ડોક્ટર પાસે ગઈ હતી, જ્યાં સામે આવ્યું કે તેમના પિત્તાશયમાં પથરી છે. દિલ્હીની તિહાર જેલ કે જ્યાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ કેદ છે, ત્યાં વધુ એક કેદીની હત્યા કરાઈ છે. જમવાની બાબતે 2 કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ આ ઘટનાને અંજામ અપાયો હતો. હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. હુમલાની તપાસ માટે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પહેલા પણ તિહારના ટિલ્લુ તાજપુરિયા સહિત ઘણા કેદીઓની હત્યા થઈ ચૂકી છે. રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ વેટ્ટયનને લઈને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે. બંને 33 વર્ષ પછી ફરી ફિલ્મી પડદે સાથે જોવા મળવાના છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને સેટ પરથી બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં બંને સુપરસ્ટાર્સ એકબીજા સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. એક ફોટામાં બંને એકબીજાને ભેટતા પણ જોવા મળે છે. ભારત સરકારે એક મોટી રાજદ્વારી સફળતા હાંસલ કરી છે. ઈરાને ઇઝરાયેલના કાર્ગો જહાજમાંથી બંધક બનાવાયેલા તમામ 16 ભારતીયોને મુક્ત કર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. તમામ ભારતીયો પહેલા જહાજ દ્વારા બંદર પર પહોંચશે, પછી ત્યાંથી તહેરાન આવશે. તેમના પ્રવાસના દસ્તાવેજો જારી કરવામાં આવશે અને ભારતીય દૂતાવાસ તેમાં મદદ કરશે. ત્યારબાદ તે બધા જ ઘરે પરત ફરશે. વડોદરાના તરસાલીમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. શેરડીનો રસ પીધા બાદ સસરા અને વહુનું મોત થયું હતું અને પિતા પુત્ર સારવાર હેઠળ છે. પોલીસની જાણ બહાર મૃતકોના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. પુત્ર આઈસીયુમાં દાખલ છે. પિતા પોતે શેરડીના રસનું કોલું ચલાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રસમાં પોટેશિયમ સાયનાઇડની ગોળી ભેળવવામાં આવી છે. પોલીસે સામૂહિક આપઘાત છે કે ફૂડ પોઈઝનિંગ તે અંગે આગળની તપાસ હાથ ધરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.